સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા હતા. સિટી પોલીસ સ્ટેશનમાં કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. પોલીસ સ્ટેશનમાં સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં પોતાના માનહાનિને ઠેસ પહોંચતા વિમલ ચુડાસમાએ કરી છે ફરિયાદ. જ્યારે વિમલ ચુડાસમાને ગ્રાન્ટમાંથી બનાવેલા બસ સ્ટોપ પર તેમના ફોટા હટાવવામાં આવ્યા અને તેમના પોસ્ટર પરથી તેમના ફોટા પર બ્લેક કલર મારવામાં આવ્યા. તે મામલે વિમલ ચુડાસમાએ માનહાનિને ઠેસ પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે પોલીસમાં ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે સરકાર દ્વારા અને લોકપ્રતિનિધિ તરીકે જ્યારે 3.5 લાખ મતદારોએ મને મત આપી અને ધારાસભ્ય તરીકે બે વાર સોમનાથ વિધાનસભામાં ચૂંટાવીને મોકલેલો હોય અને લોકોની માગણી હોય કે મારી ગ્રાન્ટ જે દર વર્ષે મને આપવામાં આવતી હોય એમાં લોકોના વિકાસ માટે થઈ કોઈ સંસ્થા હોય કે કોઈ સામાન્ય લોકો હોય કે જેને તકલીફો થતી હોય એ મારી ગ્રાન્ટ વાપરવા માટે થઈ અને મને ભલામણ કરતા હોય એ ભલામણમાંથી જ્યારે વેરાવળ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકો આવું ભર તડકો હોય કે વરસાદની સિઝન હોય કે શિયાળો હોય, રાતનો સમય હોય, એ સમયે ખુલ્લામાં ઉગતા હોય, બસની રાહ જોતા હોય કે કોઈ વાહનની રાહ જોતા હોય ત્યારે બસ સ્ટોપો માટે માગણી કરેલી હતી અને એ બસ સ્ટોપો મારી ગ્રાન્ટમાંથી અંદાજે 2021-22 થી લઈ અને 23-24 સુધીની ગ્રાન્ટોમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા. સાંઈબાબા મંદિરે બનાવવામાં આવ્યું, પાટણ બનાવવામાં આવ્યું, ભીડિયા સોમનાથ મંદિરના સર્કલ પાસે એવા અન્ય જગ્યાએ બનાવવામાં આવેલા અને એ બસ સ્ટોપોમાં એ સમયે સરકારી ગ્રાન્ટમાંથી મારું તકતી ઉપર નામ લખેલું અને એક ધારાસભ્ય તરીકે ફોટો મૂકવામાં આવેલો, જેનેથી તકતી ઉપર ફોટો નતો મૂકવામાં આવેલો પણ સ્ટેન્ડ ઉપર ફોટો મૂકવામાં આવેલો હતો. અને એ સમયમાં 2021માં પણ 2021 થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલ્યા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો ઉપાડવામાં નતો આવ્યો ને અચાનક જ 19 તારીખના રોજ મોડીના સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું કરો છો, તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્સ જે બિનકાયદેસર એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું. અને એના કારણે 20 તારીખના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નતો શક્યો તો ત્યાં આદેશ કરેલો કે ભાઈ જ્યાં જ્યાં ધારાસભ્યના ફોટાઓ હોય અને જ્યાં એમની ફોટા મૂકેલા હોય એ કાઢી નાખવામાં આવે. ફોટો તો મુખ્યમંત્રી શ્રીના મૂકેલા છે, 108માં મૂકેલા છે, 108માં વડાપ્રધાનશ્રીના મૂકેલા છે, પેટ્રોલ પંપે વડાપ્રધાનશ્રીના મૂકેલા છે, તમામ જગ્યાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન બસ સ્ટોપોમાં મૂકેલા છે. તો કલેક્ટરની હિંમત નથી કે એ ફોટા અડવા પણ જઈ શકે કે એની સામે જોઈ શકે. પણ કોંગ્રેસનો ધારાસભ્ય છું, સરકાર નથી, કલેક્ટરને એ ખબર નથી કે કાયમી માટે સરકાર રહેવાની નથી અને સરકાર તો હંમેશા બદલતી રહી છે અને એની મુખ્યમંત્રી શ્રી કે વડાપ્રધાન કે અન્ય કોઈ પણ નેતાઓના ફોટા ન કાઢ્યા અને મારા ફોટાઓ તેમને આયોજન અધિકારીને ઓર્ડર આપેલો અને ઓર્ડર આપીને આયોજન અધિકારી હુકમ કરેલો અને બીજા વિભાગ દ્વારા એમના આદેશથી મારા ફોટા કાઢવામાં તો ન આવ્યા પણ એક બ્લેડ થી કાપી નાખવામાં, કઈ જગ્યાએ ગળું કાપી નાખવામાં આવ્યું છે મારું, કઈ જગ્યાએ આખો ફોટો કાપી નાખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ વ્હાઈટ પેન્ટ મારી દેવામાં આવ્યો છે અને એક ઉતાવળમાં ગુસ્સામાં આ પગલું ભર્યા પછી એમને ખબર પડી કે એમને ગલતી કરી છે, કારણ કે એમને ઓર્ડરમાં લખ્યું છે કે અમે 2002 અને 2005ના પરિપત્ર મુજબ કરીએ છીએ. પણ પરિપત્રમાં એ લખેલું છે કે ધારાસભ્યના હવેથી તકતી ઉપર નામ લખવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો છે. કોઈ હુકમ એવો નથી કર્યો કે એમના ફોટા કાઢી નાખવામાં આવે. એટલે કલેક્ટર અને આયોજન અધિકારી પોતાના મનમાં, મને તો એવું લાગે કે મુખ્યમંત્રી સમજે છે 182 લોકો જે વિધાનસભામાં ઠરાવ કરતા હોય એ જ આ પરિપત્ર બદલી શકે, એ કલેક્ટર કે આયોજન અધિકારીની તાકાત નથી. એટલે ગેરરીતે એમને કર્યું, પછી એમને ખ્યાલ આવ્યો કે એમને મિસ્ટેક કરી એટલે એમને પછી એક પત્ર વહીવટી વિભાગ સચિવ ગાંધીનગરને લખ્યું કે આ અમને માર્ગદર્શન આપ્યો. પણ સચિવશ્રીને પણ ખબર પડી કે આમને ખોટું કર્યું છે એટલે એમને પણ કઈ માર્ગદર્શન ન આપ્યું કે ક્યાંયથી પત્ર પણ ન આપ્યો. પછી મારા એ ભૂલ જોઈ અને મારા વકીલ કિરીટભાઈ સંઘવી દ્વારા કલેક્ટર અને આયોજન અધિકારીને 2/8ના રોજ નોટિસ આપવામાં આવી. ત્યારે એમને એક જવાબ આપવામાં આવ્યો. એ જવાબમાં પણ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આમાં ધારાસભ્યનો ફોટો ન રાખી શકાય એવું એની પાસે પણ કોઈ પુરાવા નતા. પછી 29/8ના રોજ બીજી નોટિસ આપવામાં આવી, આખરી નોટિસ આપવામાં આવી અને એ પછી એમાં કલેક્ટરનો તો બંનેમાં કોઈ જવાબ નથી આવ્યો અને
29 તારીખે તો આયોજન અધિકારી અને કલેક્ટરનો પણ કોઈ જવાબ નથી. એટલે અમે કીધું કે ભાઈ તમે જે કર્યું છે એ કે મારે એક ધારાસભ્ય તરીકે અને મારા વકીલે કીધું કે વકીલ તરીકે ધારાસભ્યને અમારે ફરિયાદ કરવી પડશે. આજ રોજ હું વેરાવળ પોલીસ ચોકે ફરિયાદ કરી છે. PSI ગોસ્વામીજીને ફરિયાદ આપી છે અને આપી છે એમાં જે મારા ફોટાઓ કાપી છે, દોરું કાપી નાખ્યું છે, આખો ફોટો કાપી નાખ્યો છે, ક્યાંય પેન્ટ મારી દીધું છે અને આવું જે અધિકૃત કર્યું છે એના માટે થઈ અને 3.5 લાખ સોમનાથના લોકોએ મને મતદાન આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે. હું 3.5 લાખ મતદારો અને અંદાજિત 5 લાખ લોકો રહી છે આ વિધાનસભામાં એનું પ્રતિનિધિત્વ, કારણ કે ધારાસભ્ય બહેનો ભાઈ તમામ લોકોની મારી ફરજ બને છે. આજે એને મારું નહીં તો 5 લાખ લોકોનું અપમાન કર્યું છે એટલે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે અને જે સરકારી પ્રોપર્ટી નુકસાન કરી છે એની કલમ એડ કરી છે અને એક કલેક્ટર અને આયોજન અધિકારી તરીકે એનામાં જે પાવર હોય એ પાવર વગર જે કલેક્ટર અને આયોજન અધિકારી એક અધિકારી જે એને કામ કરવું જોઈએ કામ હોદ્દાની બહાર એમને કામ કર્યું છે અને ગેરકાનૂની કામ કર્યું છે. એના માટે પણ કલમ લગાડવામાં આવી છે. મેં PSI ને પુરાવા સહિત અને આયોજન અધિકારી સાથે પેન ડ્રાઈવમાં રેકોર્ડિંગમાં વાત થતો હોય ત્યારે મેં કીધું કે તમને કોને આદેશ આપ્યો, ત્યારે એ પણ સ્પષ્ટ કહે છે હું થોડોક આદેશ આપી શકું, મને કલેક્ટરે આદેશ આપ્યો છે. એ પુરાવા પેન ડ્રાઈવ ની રેકોર્ડિંગમાં પેન ડ્રાઈવ આવ્યું છે PI ને અને સાથે જે લેટરો 2002 નું પરિપત્ર, 2005 નું પરિપત્ર, નોટિસો અને તમામ પુરાવા સહિત આપ્યા છે ને મને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ છે કે વહેલી તકે FIR કરશે અને સોમનાથની પ્રજાને ન્યાય મળશે.